અમરેલી શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખે કોંગ્રેસને રામ રામ કરી કેસરીઓ ધારણ કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। અમરેલી શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખે કોંગ્રેસને રામ રામ કરી કેસરીઓ ધારણ કર્યો છે। ડીડી પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં લાગણી અને વફાદારીથી 35 વર્ષથી કામ કરું છે। કોંગ્રેસથી નારાજ થયેલા ડીડી પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડી ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસમાં લાગણી વફાદારીથી કામ કર્યું છે, તેમ છતાં તેમના ધર્મપત્નીની ટિકિટ કાપતા નારાજ થઈ ભાજપમાં જોડાયા। જી ડીડી હાજી, મારું નામ ડીડી પરમાર। છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો। જુદા જુદા હોદ્દા ઉપર કામ કરેલું છે। છેલ્લે અમરેલી શહેર પ્રમુખ અનુસૂચિત જાતિ વિભાગમાં કામ કરેલું છે। 35 વર્ષથી ખંતથી લગનથી કોંગ્રેસ પાર્ટીની સેવા કરી છે। છેલ્લે આજની ચૂંટણીમાં અમોને અમારી લાગણીને કે અમારી વફાદારીને ધ્યાનમાં ન લેતા અને અમારા ધર્મપત્નીની ટિકિટ કાપતા અમે નારાજ થયેલ હોય, તેમજ અમારી કોઈ પાર્ટીની અંદર કદર ન હોય અને પાર્ટીને ચલાવવાવાળા 2-3 લોકો હોય, જે હું અને રતનીઓ એવા કે જે આખી પાર્ટીનું સંચાલન કરતા હોય, કોઈ સારા કાર્યકર વફાદાર કાર્યકરની કોઈ ગણના ન હોય અને પોતાની જોહુકમી આપતા હોય અને સેટલમેન્ટ કરતા હોય, ટિકિટ બાબતની અંદર સેટલમેન્ટ થયેલા છે અને સેટલમેન્ટ કરતા હોય। આથી અમે નારાજ થઈ અને આપણા માનનીય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના આપણે છેલ્લા 2 વર્ષથી અમરેલી શહેરના વિકાસના તેમજ જિલ્લાના વિકાસના કામો જોતા હોય અને અમને તેમની તરફ આકર્ષણ લાગણી થઈ હોય, ખરેખર અમે વિકાસને માનતા હોઈએ અને આજની તારીખે અમરેલી શહેરથી માંડી અને કેન્દ્ર સુધી ભાજપ સરકાર હોય